રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. રીકોમ્બિનેટ ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ. જે તમે આગળ જોયું કે જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ છે જે આપણે મેળવતા હતા. બે અલગ અલગ જાતિઓનું ડીએનએ લેતા હતા અને જેને આપણે ભેગું કરી અને એક નવું ડીએનએનું ખંડ બનાવતા હતા, જેને આપણે કહેતા હતા રીકોમ્બિનેટ ડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ. હવે આ પુનઃસંયોજિત ડીએનએ અથવા તો જનીન પરિવર્તિત સજીવો એટલે કે GMO, આ સજીવો એટલે જ જનીન ઇજનેરી વિદ્યા. હવે એમાં સૌ પ્રથમ તો આપણે શું કરતા હતા તો કે એના ઉપકરણો જોઈએ. રીકોમ્બિનેટ ડીએનએ બનાવવા માટે આપણે શું શું વસ્તુ જરૂરી હતી, એટલે કે કયા કયા એવા વસ્તુઓ છે જે આપણે રીકોમ્બિનેટ ડીએનએ બનાવવાને માટે જરૂરી હતા. એમાં સૌ પ્રથમ તો જોઈએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેને તમે કહેતા હતા આણ્વીય કાતર, અને આનો ઉપયોગ શું થાય છે તો કે ડીએનએના ખંડને નિશ્ચિત ક્રમ ઉપરથી કટ કરવા માટે. પછી બીજો આવશે પોલિમરેજ ઉત્સેચકો. હવે આ પોલિમરેજ ઉત્સેચકો છે, આગળ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોયું કે ડીએનએ પોલિમરેજ નામનો ઉત્સેચક આવેલો છે જેનો ઉપયોગ થાય છે સ્વયં જનન માટે. જો ડીએનએ પોલિમરેજ ઉપયોગી હાજર હશે તો જ સ્વયં જનનની પ્રોસેસ છે એ થઈ શકશે. એટલે એ સ્વયં જનનને માટે ખૂબ જ ઉપયોગી ઉત્સેચક છે. હવે ત્રીજું કહું લાઇપેઝ. હવે આ લાઇગેજ ઉત્સેચક છે જે આપણી ફેવિકિક જેવું કામ કરે છે. આનો ઉપયોગ શું છે તો કે જોડવાનું કામ કરે છે. કોને તો કે ડીએનએના ખંડોને જોડશે. પણ ક્યાં ડીએનએના ખંડોને જોડશે તો કે વિદેશી ડીએનએ અને વાહક ડીએનએને જોડશે. પણ આ કઈ એવી જગ્યા છે ડીએનએમાં કે એ જગ્યાએ આ લાઇગેજ ઉત્સેચક છે એ કામ આપશે તો કે ફોસ્ફોડાયસ્ટર બંધને જોડશે. ફોસ્ફોડાયસ્ટર બંધને જોડશે. હવે તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ ક્યાં આવેલો હોય. ના ખબર હોય તો હજી એકવાર સમજાવી દઉં. આ છે શર્કરા, અહીંયા ફોસ્ફેટ જોડાયેલો હશે. આ જે બંધ તમે જુઓ છો શર્કરા અને ફોસ્ફેટની વચ્ચે, એ બંધ છે ફોસ્ફોએસ્ટર બંધ. જ્યારે તમે કોઈ બીજો ન્યુક્લિયોટાઇડ લઈ લો, હવે પહેલો ન્યુક્લિયોટાઇડ અને બીજો ન્યુક્લિયોટાઇડ એ બે જ્યારે એકબીજાને હારે જોડાશે ત્યારે જે બંધ બને છે એને હું શું કહી દઈશ ફોસ્ફોડાયસ્ટર બંધ. કંઈક આવું તમે ભણ્યા હતા ને, બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ રચાય છે જેને હું કહી દઈશ ફોસ્ફોડાયસ્ટર બંધ. અને જે ક્યાં આવેલો હશે તો કે એક ન્યુક્લિયોટાઇડની ત્રીજા કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 5મા કાર્બન વચ્ચે. આ જે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ આવેલો છે જેને હું કહી દઈશ ફોસ્ફોડાયસ્ટર બંધ. બસ આ જ લાઇગેજ છે એ આ જ બે બંધ છે એને જોડવાનું કામ કરશે. અહીંયા જ તમે જોયું ને કે એક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ એને જોડવાનું કામ કરશે. તો ધારો કે આ જે ડીએનએ છે એ વિદેશી છે અને આ છે એ વાહક ડીએનએ છે, તો એ બે વચ્ચે બંધ, એ બેના ન્યુક્લિયોટાઇડને કોણ જોડશે તો કે લાઇગેજ ઉત્સેચક, એટલે કે એ ફોસ્ફોડાયસ્ટર બંધને જોડવાનું કામ કરશે. હવે ચોથું છે વાહકો. વાહક છે એનો આપણે શું ઉપયોગ કરતા હતા તો કે વિદેશી ડીએનએને યજમાન સજીવોમાં મોકલવાને માટે વાહકોનો ઉપયોગ થતો હતો. વિદેશી ડીએનએને વાહક સજીવમાં
મોકલવા માટે વાહકનો ઉપયોગ થતો હતો. હવે પાંચમું છે યજમાન. તો કે યજમાન છે એમાં એકવાર ક્લોનિંગની પ્રોસેસ થઈ જાય પછી શું કરશે તો કે જે તે લક્ષણોને અભિવ્યક્ત કરશે અને આ લક્ષણો પછી એની સંતતિમાં પણ આનુવંશિક બનશે. આટલા ઉપકરણો છે, 5 ઉપકરણો છે જે પુનઃસંયોજિત ડીએનએ બનાવવાને માટે આપણે ખૂબ જ ઉપયોગી છે. એમાં પહેલું તો આપણે જોયું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેજ ઉત્સેચકો, ત્રીજું છે લાઇગેઝ અને ચોથું છે વાહકો અને પાંચમું છે યજમાન. હવે આમાં આપણે પહેલું જોશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે ધારો કે આ કોઈ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઈ કોલાઈ બેક્ટેરિયા એટલે કે ઇશ્વરેશિયા કોલાઈ બેક્ટેરિયા. હવે આમાં મારે કોઈ વિદેશી ડીએનએ છે એને દાખલ કરવું છે એટલે કે ક્લોનિંગની પ્રોસેસ કરવી છે. તો હું શું કરીશ તો કે બેક્ટેરિયોફેજ છે એને જે તે જનીનમાં રાખી દઈશ જેને પરિણામે એ જનીન છે વાયરસમાં આવી જશે અને આ વાયરસ દ્વારા આ જનીન છે એ ઈ કોલાઈ બેક્ટેરિયામાં આવી જશે. હવે આની હર્શી અને ચેઝનો જે પ્રયોગ હતો જનીનની સાબિતી માટેનો જે પ્રયોગ હતો ચેપ્ટર નંબર 6માં એ એકવાર જોઈ લેજો. એમાં પણ બેક્ટેરિયોફેજ અને ઈ કોલાઈનો જ આપણે ઉપયોગ કર્યો હતો. અહીંયા પણ એમ જ છે. હવે જનીન દ્રવ્ય છે એ વાયરસમાંથી બેક્ટેરિયામાં આવી ગયું. આ તો ઈ કોલાઈ બેક્ટેરિયા જ છે આપણા અને એની ઉપર આ જે જોડાયેલ છે એ છે બેક્ટેરિયોફેજ અને આ બેક્ટેરિયોફેજ છે એ શું છે તો કે વાયરસ જ છે. ઓકે, હવે મારે શું કરવું છે એકવાર જનીન દ્રવ્ય છે એ વાયરસમાંથી બેક્ટેરિયામાં આવી ગયું. હવે મારે આ બેક્ટેરિયોફેજ વાયરસની કોઈ જરૂર નથી, મારે એને મારી નાખવો છે. તો હું એને હટાવીશ કારણ કે એ હાનિકારક છે. એકવાર જનીન દ્રવ્ય આવી ગયું એ ઉપયોગી હતો. બેક્ટેરિયામાં જે જનીન દ્રવ્ય લાવવું હતું એના માટે વાયરસ સિવાય કોઈ પણ લાવી શકે જ નહીં. એ કામ થઈ ગયું. હવે બેક્ટેરિયોફેજ છે એ નુકસાનકારક છે એટલે મારે એને મારી નાખવો છે. તો સૌ પ્રથમ 1963માં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવવા માટે 2 ઉત્સેચકોની શોધ થઈ. 1963માં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવવા માટે 2 ઉત્સેચકોની શોધ થઈ. એમાં એક ઉત્સેચક હતો, અહીંયા તમને નામ નથી આપ્યું, ખાલી એના કાર્ય આપેલા છે. આ જે પહેલો ઉત્સેચક છે એમાં એક ઉત્સેચક હતો, એનું કામ હતું મિથાઇલને ઉમેરો કરવાનો. મિથાઇલનો ઉમેરો કરવાનો. ચાલો આ ઈ કોલાઈમાં મેં મિથાઇલ ઉમેરી દીધું. ઈ ઉત્સેચકનું એક કામ પૂરું થઈ ગયું. હવે એક બીજો ઉત્સેચક હતો જેનું કામ હતું તે ડીએનએને કાપે છે. તો અહીંયા જે જનીન દ્રવ્ય આવ્યું એટલે કે ડીએનએ એને આવી રીતે કાપે છે. એ હતો બીજો ઉત્સેચક. પણ આ જે બીજો ઉત્સેચક છે જે ડીએનએને કાપે છે જે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. કોણ છે આ ઉત્સેચક તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ 2 પ્રકારના છે, એન્ડોન્યુક્લિયસ અને એક્ઝોન્યુક્લિયસ. એ આપણે આગળ જોશું. પણ પહેલા તો એ કે પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ
હતો HindII? પ્રથમ શોધાયેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. કોઈ પૂછે એમસીક્યુમાં કે HindII છે કયા પ્રકારનો ઉત્સેચક છે, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારનો એ ઉત્સેચક છે. આ HindII નું કાર્ય છે તો કે ચોક્કસ ક્રમ ઉપર જ આધાર રાખે છે, એટલે કે ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ ઉપર આધાર રાખે છે. એ ગમે ત્યાં કટ કરતો નથી. રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એટલે એનું કામ શું હશે, તો કે ડીએનએના ખંડને કટ કરવાનું કામ હશે. પણ આનો એક ચોક્કસ ઓળખ ક્રમ છે HindII. ગમે ત્યાંથી એ ડીએનએના ખંડને કટ કરશે નહીં. તો HindII છે એનું કાર્ય શું છે, તો કે તે ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. તે હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. HindII હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. હવે મેં કીધું ચોક્કસ બિંદુ, એવું તે વરેનું ચોક્કસ બિંદુ કયું હશે, તો અહીંયા તમને એવું કીધું છે કે એ 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હશે, ત્યાં જ કાપ મૂકશે. 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ. અને જેને કહેવામાં આવે છે એનો ઓળખ ક્રમ. દાખલા તરીકે અહીંયા હું તમને ઉદાહરણ આપું. મેં આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમને એક કોડ આપી દીધો ATGC80. તો ડીએનએમાં જ્યાં જ્યાં આ 6 કોડ એને દેખાશે, 6 બેઝ જોડ એને દેખાશે, ત્યાં એ કાપ મૂકશે. અહીં તમને શું કીધું, 6 બેઝ જોડ. તો સ્વાભાવિક છે કે અહીંયા T હશે, અહીંયા A હશે, ટ્રિપલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ G, બરોબર. આવી રીતે એટલે બેઝ જોડ તમને કીધું છે. તો એ જ્યાં આવા 6 કોડ એને દેખાશે, 6 બેઝ જોડ દેખાશે, ત્યાં જ કટ મૂકશે. ગમે ત્યાં તે કટ મૂકશે નહીં. અને આને કહેવાય છે એનો ઓળખ ક્રમ. હવે 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. આટલા ઉત્સેચકો શોધાયેલા છે. એમસીક્યુ માટે યાદ રાખજો કે 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ શોધાણા શેમાંથી, તો કે આ બેક્ટેરિયામાંથી શોધાયેલા છે. અને જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતિમાંથી અલગ કરવામાં આવેલા છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બેક્ટેરિયાની 230, આ આંકડો યાદ રાખજો, 230 થી વધારે જાતિમાંથી અલગ કરવામાં આવ્યા છે. અહીંયા તમે એક આંકડો જોઈ શકો છો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ 900 છે, જ્યારે બેક્ટેરિયાની જાતો છે એ 230 છે. તો એનો મતલબ શું, એક બેક્ટેરિયામાંથી એક કરતાં વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે મેળવેલા છે. એટલે જ બેક્ટેરિયાની જાતો ઓછી છે, પણ એના સાપેક્ષમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એનું પ્રમાણ ઘણા બધા પ્રમાણમાં તમે જોઈ શકો છો. હવે હું જે બેક્ટેરિયામાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક મેળવીશ તો એ પ્રમાણે જ હું એનું નામ રાખીશ. દાખલા તરીકે જુઓ, હું ઈશ્વરેશિયા કોલાઈમાંથી કોઈ ઉત્સેચક મેળવું છું. ઈશ્વરેશિયા કોલાઈ એટલે કે ઈ કોલાઈ, આ છે આપણું ઈશ્વરેશિયા કોલાઈ. હવે આમાંથી હું જે ઉત્સેચક મેળવું છું, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એનું નામ છે ઇકો
કેપિટલ RI30. ભાઈ ઈ કોલાઈમાંથી મેં આ પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક મેળવ્યો. તો આનું નામ કેવી રીતે પાડ્યું, પહેલા તો આપણે ઈ જોઈએ. એમાં સૌ પ્રથમ જે પહેલો અક્ષર છે એ લીધેલો છે પ્રજાતિમાંથી. પછી કો, ઈશ્વરેશ્યા, ઈ થઈ ગયું આપણું પ્રજાતિ. આ છે પ્રજાતિ ઈશ્વરેશ્યા. પછી બીજા બે અક્ષરો છે એટલે કે કોલાઈ, જે લીધેલા છે જાતિમાંથી. હવે આવ્યું આર. આર લીધેલો છે બેક્ટેરિયાની જાતમાંથી. ધ્યાન રાખજો, એ શું કહું છું, બેક્ટેરિયાની જાત, નહીં કે એની જાતિ. જાત અને જાતિમાં ઘણો બધો ડિફરન્સ છે. હવે જોશું કે બેક્ટેરિયાની જાત એટલે કે શું. આ તમારે સિલેબસમાં નથી, પણ સમજવાને માટે કહું છું. જાત એટલે કે સ્ટ્રેન એને કહેવાય ઇંગ્લિશમાં. જાત એટલે કે સ્ટ્રેન. તો આ બેક્ટેરિયાની જાત બે પ્રકારની હોય છે. આના તમે નામ સાંભળ્યા હશે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. હવે આ બે પ્રકારના મને બેક્ટેરિયા જોવા મળે. હવે ડિફરન્સ શું, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હું કોને કહું અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હું કોને કહું. તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એટલે કે એવા બેક્ટેરિયા જેની કોષ દિવાલ પેપ્ટિક ગ્લાયકેનની બનેલી હોય છે અને એ પણ જાડી. હું આ કહી દઉં, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા એટલે શું, તો કે તે પેપ્ટી ગ્લાયકેનની જાડી કોષ દિવાલ ધરાવે છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એટલે કે શું, તો કે આનાથી ઉલટું. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તે પેપ્ટિક ગ્લાયકેનની પાતળી કોષ દિવાલ ધરાવે છે. જ્યારે તમે માઇક્રોસ્કોપમાં જોશો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ત્યારે એનો કલર હશે જાંબલી કલરનો. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને જોશો ત્યારે જોવા મળશે તમને ગુલાબી કલરના. આનો મેઇન ડિફરન્સ તો શું છે, તો કે આ પેપ્ટિક ગ્લાયકેનની જાડી કોષ દિવાલ ધરાવશે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એ પેપ્ટિક ગ્લાયકેનની પાતળી કોષ દિવાલ ધરાવે છે. આ એનો મેઇન ડિફરન્સ છે. હવે તમને એવું થાય કે ભાઈ આપણો ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એ કેવો છે, ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ. તો કે આપણો ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. એની જે કોષ દિવાલ છે એ પેપ્ટિક ગ્લાયકેનની પાતળી કોષ દિવાલ બનેલી છે. અને ભાઈ આપણો ઈ કોલાઈ છે એ પણ કેવો છે, તો કે એન્ડોન્યુક્લિએઝસ છે. હવે આવા તો કેટલા ઘણા બધા પ્રકારના ન્યુક્લિયસ છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, એ ઘણા બધા તમને જોવા મળશે. 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. પણ એનો ઓળખ ક્રમ જે છે, જેવી રીતે હિન્દ 2નો ઓળખ ક્રમ હતો કે 6 નાઇટ્રોજન બેઝની પેર, જ્યાં એને 6 નાઇટ્રોજન બેઝ જે કોડ આપેલા હશે ત્યાં એ કટ કરશે. તો આવી રીતે 900 થી પણ વધારે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બધાનો ઓળખ ક્રમ અલગ અલગ હશે. એ બધા અલગ અલગ કોડ ઉપર કામ કરશે અને એ મુજબ ડીએનએને કટ કરશે. તો અહીંયા તમને એવું કીધું છે કે એક મોટામાં મોટો વર્ગ આવેલો છે ન્યુક્લિએઝ, ન્યુક્લિએજીસ. આ મોટામાં મોટો વર્ગ આવેલો છે. ન્યુક્લિએજીસ છે એ મોટામાં મોટો વર્ગ છે.
અને આ ન્યુક્લિયસ વર્ગની નીચે જ બધા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ થાય છે. બધા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ થાય છે. અહીંયા કીધું કે ન્યુક્લિએસ, આવું આનું શા માટે નામ રાખવામાં આવ્યું ન્યુક્લિએસ? કારણ કે જે તમે ડીએનએ અને આરએનએ જોવો છો એ કોણ છે? તો કે આપણા ન્યુક્લિક એસિડ. અને આ જે ઉત્સેચકો છે એને ડીએનએ અને આરએનએ ઉપર જ કામ કરવાનું છે. ડીએનએના ખંડ કે આરએનએના ખંડને જ એને કટ કરવાનો છે. એટલે જ આનો વર્ગ છે ન્યુક્લિએજીસ. અને એમાં જ બધા જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે જે બે પ્રકારના છે, એટલે કે ન્યુક્લિએજીસ છે એ બે પ્રકારના છે. એક તો છે એક્ઝોન્યુક્લિએસ અને આ સેકન્ડ છે એન્ડોન્યુક્લિએસ. હવે આ બે વચ્ચે ડિફરન્સ શું? આગળ તમે જોયું કે આપણો HindII આ જે ઉત્સેચક હતો એ કેવો હતો? એન્ડોન્યુક્લિએસિસ. બરાબર. હવે એક્ઝોન્યુક્લિયસ એટલે કે શું? ધારો કે આપણો એક ડીએનએ નો ખંડ છે. એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકનું કામ છે કે એને છેડા ઉપરથી જ કટ કરશે. એ કામ છે એક્ઝોન્યુક્લિયસનું. તો અહીંયા હું શું કહી શકું? તો કે ડીએનએને છેડા પરથી કાપશે એટલે એને શું કહે? એક્ઝોન્યુક્લિયસ. ડીએનએના જે બહારની તરફના છેડા છે એને જે કાપી શકશે. જ્યારે એન્ડોન્યુક્લિએસિસ આપણો ડીએનએ છે. આગળ જોયું કે HindII છે એ એન્ડોન્યુક્લિયસ છે અને ચોક્કસ ઓળખ ક્રમ હોય છે. એ ગમે ત્યાં કટ કરશે નહીં, એને મન ફાવે તેમ. પણ HindIIનું અહીં એક્ઝામ્પલ લો તો એનું શું હતું? તો કે 6 બેઝ પેર હશે ત્યાં જે કટ કરશે. એટલે કે અહીંયા હું પેર રાખી દઉં ATGC-TA. તો એને જ્યાં 6 નાઇટ્રોજન બેઝ દેખાશે, 6 નાઇટ્રોજન બેઝ પેરની જોડી દેખાશે ત્યાં જે કટ કરી શકશે. પછી આ ગમે ત્યાં કેમ નથી આવેલી? ગમે ત્યાં પણ એનો ચોક્કસ એક ઓળખ ક્રમ હોય છે અને ત્યાં જ એ કટ કરશે. જેવી રીતે એક્ઝોન્યુક્લિયસ ક્યાં? છેડા ઉપર જ, વચ્ચે ક્યાંય પણ એ કટ કરશે નહીં. જ્યારે એન્ડોન્યુક્લિયસ છે એનો શું હોય? તો કે ચોક્કસ ઓળખ ક્રમ હોય. એન્ડોન્યુક્લિયસ ચોક્કસ ઓળખ ક્રમ ધરાવે છે. હવે એન્ડોન્યુક્લિયસ છે એ શરૂઆતમાં શું કરશે? તો કે ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરશે કે આ ડીએનએ છે એ કેટલો લાંબો છે. પછી શું કરશે? તો કે એનો ઓળખ ક્રમ પ્રાપ્ત કરશે કે મારે ક્યાં કઈ જગ્યાએ કટ કરવાનું છે. પછી શું કરશે? તો કે ડીએનએની સાથે જોડાઈ જશે અને પછી એનું કામ શરૂ કરશે. આપણો આ એન્ડોન્યુક્લિયસ એ બહુ હોશિયાર છે. સૌ પ્રથમ તો એ શું કરશે? એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું પરીક્ષણ કરશે કે ભાઈ આપણો ડીએનએ છે એ કેટલો લાંબો છે. પછીનું કામ એ શું કરશે? તો કે ઓળખ ક્રમ પ્રાપ્ત કરશે. કારણ કે મેં આગળ જ કીધું કે 900 થી વધારે જેટલા પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બધા જ ઉત્સેચકોનો ઓળખ ક્રમ અલગ અલગ છે. જેમ કે HindII છે એ 6 નાઇટ્રોજન બેઝ અને જ્યાં દેખાશે ત્યાં એ જોડાઈ જશે અને કટ કરશે. અને જ્યારે હું બીજો કોઈ ઉત્સેચક લઉં
તો એ ધારો કે 3 નાઇટ્રોજન બેઝ જે આવેલા હોય એટીજી એટીજી, તો એ ન્યાય કટ કરશે. એવી રીતે બધાનો ઓળખ ક્રમ છે એ અલગ અલગ હશે. ચોક્કસ જગ્યાએ જે એટેક કરશે ત્યાંથી નજીક કટ કરશે. એકવાર ઓળખ ક્રમ પ્રાપ્ત કરી નાખ્યો પછી શું કરશે, તો કે પછી ડીએનએ ની સાથે જોડાશે. ડીએનએ ની સાથે જોડાશે અને ચોક્કસ ક્રમ પર કટ કરશે એટલે કે કાપશે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ડીએનએમાં વિશિષ્ટ પેલિડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલાઓને ઓળખે છે. હવે આ એક નવો શબ્દ આવ્યો, પેલિડ્રોમિક. આ પેલિન્ડ્રોમિક એટલે બીજું કાંઈ પણ નહીં. મેં આગળના લેક્ચરમાં કીધું હતું કે આનું ઉદાહરણ આપ્યું હતું મલયાલમ. આ શબ્દને આગળથી વાંચશો તો પણ મલયાલમ વાંચી શકશો, અને જો પાછળથી વાંચીશ તો પણ આ શબ્દને મલયાલમ વાંચી શકશો. એ જ રીતે તમે જો તો એક બીજું ઉદાહરણ આપું, GAATTC, ગ્વાનિન, એડિનાઇન, એડિનાઇન, થાઇમિન, સાઇટોસિન. હવે આની પછીનો જે હું ક્રમ લઉં છું, ભાઈ ગ્વાનિન છે તો સ્વાભાવિક છે એની આરે કોણ જોડાશે, સાઇટોસિન, ટ્રિપલ બોન્ડ આરે. એડિનાઇન છે તો એની આરે થાઇમિન જોડાશે, ડબલ બોન્ડ થાઇમિન. થાઇમિન છે તો એડિનાઇન, થાઇમિન છે તો એડિનાઇન. સાઇટોસિન છે તો ટ્રિપલ બોન્ડની આરે ગ્વાનિન જોડાઈ જશે. હવે તમે અહીંથી વાંચશો 5 પ્રાઇમથી 3 પ્રાઇમ. શું વાંચશો, GAATTC, બરોબર. હવે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ હું વાંચીશ વિરુદ્ધ સાઈડથી તો પણ શું થશે, GAATTC. ગમે તે બાજુથી વાંચો એ સરખું જ વચાશે, અને આને કહેવાય પેલિડ્રોમિક સિન્ડ્રોમ. પેલિડ્રોમિક, બરોબર. તો અહીંયા હું શું કહીશ, તો આપણો રિસ્ટ્રિક્શન છે એન્ડોન્યુક્લિયસ હતો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલાઓને ઓળખે છે.